નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે લેબોરેટરી ટેકનિશિયન માટેની જે વેકેન્સી આવી છે એમાં આપણે શું કામનું છે અને અમે તમારા માટે શું લઈને આવ્યા છીએ. ઓકે, તો એના વિશે થોડી ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં. ઓકે, તો તમામ મિત્રોને જે પણ મારો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને મારું જણાવવાનું કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આવ્યો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ લેબોરેટરી ટેકનિશિયન માટે અમે ઘણું બધું લઈને આવતા હોઈએ છીએ. અત્યારે MCQ સિરીઝ ચાલી રહી છે જેનો તમે ઉપયોગ કરી શકો છો તમારી ભરતીમાં અને તૈયારીમાં આગળ આવવા માટે. સાથે અમારી પાસે લેબોરેટરી ટેકનિશિયનના સ્પેશિયલ કોર્સ છે જે ડિટેલમાં ભણાવવામાં આવે છે. ઓકે, સાથે એની અંદર ફિલ્ડના અને ફિલ્ડ સિવાયના તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, એટલે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે વિડીયો, છેલ્લે સુધી જોજો. તો આ વર્ષ છે 2025 અને 26માં દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારું વર્ષ કહી શકાય કે દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણા વર્ષથી આટલી બધા બલ્કમાં ભરતી નહોતી આવી, તો અત્યારે ઘણી બધી ભરતી આવી ચૂકી છે. તો તમે ચૂકશો નહીં મિત્રો. ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા હાલ એક વેકેન્સી બહાર પાડવામાં આવી છે જેમાં વિવિધ કેડરની ઘણી બધી વેકેન્સી છે. જેમાં આપણે આગળ ચર્ચા કરીએ તો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ટોટલ 43 જગ્યા ઉપર લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા પર સીધી ભરતીથી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ઓકે, તો ફોર્મ ક્યાં ભરવામાં આવી રહ્યા છે? તો ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. ઓકે, અને ફોર્મ ભરવાની તારીખ છે 15/4/2025, એટલે કે ફોર્મ ભરવાના, જો આ વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવામાં જે કાળજી રાખવાની છે એ હું તમને બતાવી દઈશ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો. ઓકે, અમે તમારા સુધી દરેક પ્રશ્નનો જવાબ લાવીશું. બરાબર છે. આ ભરતીમાં તમારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મૂકવાનો થશે અને એ છેલ્લે સુધી તમારે સાચવવાનો થશે. બરાબર છે. તો ખાસ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમે બનાવી લેજો મિત્રો. સાથે સિગ્નેચર અપલોડ કરવાની થશે. બરાબર છે. તો આ બંનેની સાઇઝ 15 KB સુધીની રાખવાની છે. બરાબર છે. ફોટો અને સિગ્નેચર એ તમે ફોનમાં કેમેરામાં ક્લિક કરીને અપલોડ કરી શકો છો, પણ એની સાઇઝ 15 KB રહેવી જોઈએ. એના માટે તમે ઓનલાઈન ઘણી બધી વેબસાઇટ છે જ્યાંથી તમે ફોટાને કમ્પ્રેસ કરી શકો છો. બરાબર છે. પછી એની જે ફોર્મેટ છે JPG ફોર્મેટમાં રહેવી જોઈએ. પછી સ્કેન કરીને તમારે ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાનો રહેશે. એ સિવાય તમારી શૈક્ષણિક લાયકાત છે, તમારી વય છે, જાતિ, દિવ્યાંગ હોવાના જે સર્ટિફિકેટ છે, ખાસ મિત્રો સર્ટિફિકેટ તમે જોજો કઈ કેટેગરીમાં આવો છો એ તમે ખાસ જોજો. એમાં કોઈ પણ પ્રકારનું ભૂલ ના કરતા, કારણ કે પછીથી તમને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એના માટે કહું છું. એ પ્રમાણપત્રો તમારે ચકાસી રાખવાના છે. એમાં કોઈ ભૂલ લાગે છે તમને તો અત્યારે જ એમાં ચેન્જીસ કરાવી નાખો. બરાબર છે. એ સાથે તમારે એ બધા જ જ્યારે તમને ડીવી માટે બોલાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ત્યારે રૂબરૂ ચકાસણી માટે બોલાવવાના રહેશે. ત્યારે એ તમામ પ્રમાણપત્રો તમારે સાથે લઈને જવાના છે અને બતાવવાના રહેશે. એટલે હું તમને કહું છું કે અત્યારે જ પ્રમાણપત્ર જોઈ લેજો. હજી તમારી પાસે 1 મહિનાનો સમય છે. આ 1 મહિનાના સમયગાળા દરમિયાન ક્યારે પણ કોઈ પણ પ્રમાણપત્રમાં તમને એવું લાગે છે કે આ પ્રમાણપત્ર મારું હજી કંઈક ઘટે છે આમાં, તો 1 મહિનાના સમય અંતર્ગત તમે એમાં સુધારો વધારો કરી શકો છો. બરાબર છે. સુધારો કરીને પછી જ અપલોડ કરજો. ઓકે, ચાલો. ટોટલ ભરવા પાત્ર જગ્યાઓ છે, ઓકે, એ 43 જગ્યા છે. ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે. અને આ પંચાયત સેવા પસંદગી મંડળની છે, એટલે પંચાયતના વિવિધ PSC ઉપર તમારું પોસ્ટિંગ થઈ શકે છે જિલ્લાવાર. બરાબર છે. તો ચાલો જોઈ લઈએ જિલ્લાવાર જગ્યા કેટલી છે અને કઈ કેટેગરીની કેટલી જગ્યા છે. ઓકે, અમદાવાદમાં 2 જગ્યા છે, અમરેલીમાં 2 જગ્યા છે, આણંદમાં 1 જગ્યા છે, અરવલ્લીમાં 1 પણ જગ્યા નથી. બરાબર છે. બનાસકાંઠામાં 1 છે. એ સિવાય ભાવનગરમાં 2 છે, બોટાદમાં 1 છે, છોટાઉદેપુરમાં 2, એ રીતે દાહોદમાં 3 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 2 જગ્યા છે,
ગાંધીનગરમાં 2 જગ્યા છે, જામનગરમાં 1 જગ્યા છે, જુનાગઢમાં 1 જગ્યા છે, કચ્છમાં 2 જગ્યા છે, ખેડામાં 3 જગ્યા છે, મહીસાગરમાં 2 જગ્યા છે, મહેસાણામાં 2 જગ્યા છે. ઓકે, પંચમહાલમાં 1 જગ્યા છે, પાટણમાં 2 જગ્યા છે, રાજકોટમાં 1 જગ્યા છે, સાબરકાંઠામાં 2 જગ્યા છે, સુરતમાં 2 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 2 જગ્યા છે, તાપીમાં 1 અને વડોદરા વલસાડમાં 1 અને 2 એ રીતના ટોટલ 43 જગ્યા છે. બરાબર છે. તો આ જે જગ્યા છે એમાં તમારી પોસ્ટિંગ કઈ રીતના થશે? યસ, તમારી પોસ્ટિંગ છે એ મેરિટ વાઇઝ થશે. શેના પ્રમાણે? મેરિટ પ્રમાણે. તમારું જે મેરિટ બને છે કેટલામાંથી? 150 માર્ક્સમાંથી. બરાબર છે. 150 માર્ક્સમાં શું અભ્યાસક્રમ છે હું તમને બતાવીશ. આ પીડીએફમાં ડિટેલમાં આપેલી છે. સાથે આ પીડીએફની તમારે ડિટેલ નોટિફિકેશન જોતી હોય તો અમારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી રહેવાની છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું. ત્યાંથી તમે એ ટેલિગ્રામ ચેનલની લિંકને ક્લિક કરીને અમારા નોલેજ સંકુલના ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેમાં તમને ટેકનિકલ એકેડમીની તમામ ભરતીની માહિતી મળતી રહેતી હોય છે. ઓકે, ચાલો. ટોટલ 150 માર્ક્સની તમારી એક્ઝામ છે. બરાબર છે. હવે આમાં શું કહેવા માંગે છે એ થોડીક ચર્ચા કરી લઈએ. ખાસ મિત્રો આ જોઈ લેજો. બરાબર છે. આ પૂરેપૂરી નોટિફિકેશન વાંચીને પછી જ ફોર્મ ભરજો. બરાબર, એટલે તમારે ફોર્મ ફિલઅપ કરવામાં કોઈ પણ ભૂલ ના થાય. આ જગ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે. સાથે ખાસ ભરતી ઝુંબેશથી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી છે, એટલે કોઈ નોર્મલ ઉમેદવારોએ આની અંદર ફોર્મ ભરવાનું નથી. બરાબર છે. એવું કરશે તો એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે, એ ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. બરાબર છે. આ સાથે બીજું કે આ સંપૂર્ણ વસ્તુ પંચાયતને આધીન રહેશે. બરાબર છે. અનામતની જગ્યાઓની ખાસ ભરતી ઝુંબેશથી માત્ર દિવ્યાંગ ઉમેદવારની ભરતી કરવાની રહેતી હોય. મહિલા અનામત તથા માજી સૈનિક અનામતના ધોરણો આ ભરતી પ્રક્રિયા માટે લાગુ પડતા નથી. એટલે મહિલા અને એક્સ સર્વિસમેનના જે નિયમો છે આમાં લાગુ નહીં પડે. ઓકે. બીજું, મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે. બરાબર છે. અનામત ઉમેદવારો માટેનો લાભ તો તમને મળવાનો જ છે. એટલે કેટેગરી પ્રમાણે જે તમારું મેરિટ બનવાનું છે, SC, ST, ઓપનનું, EWSનું, ઓકે, સાથે SC, BCનું, એ લાભ તો તમને મળશે જ. બરાબર છે. પણ મહિલા ઉમેદવારો માટેના જે લાભ હતા, ઓકે, એ અને એક્સ સર્વિસમેન માટેના જે ઉમેદવારોનો લાભ હતા એને આમાં બાકાત રાખવામાં આવ્યા છે. બરાબર છે. પછી યસ, અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આપેલી છે, એ તમે ખાસ જોઈ લેજો. ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ ના થાય એ જોવાનું છે. કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો અત્યારે અપલોડ તમારે કરવાના નથી. બરાબર છે. ખાસ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો શૈક્ષણિક લાયકાત છે, ઓકે, વય મર્યાદા માટેના, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિના દાખલા, દિવ્યાંગતા માટેનું જે પ્રમાણપત્ર હોય છે તમારું એ, બરાબર છે, એની જરૂર પડશે. એ સિવાય યસ, અરજી પત્રકમાં ઓનલાઈન ભરેલી વિગતોની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર તમને એક્ઝામ આપવા માટે બોલાવવામાં આવશે. ઓકે, જે પરીક્ષા બાદ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ડીવી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ચાલો, અને તમામ એક્ઝામ તમારી છે, ઓકે, એ હેતુલક્ષી પ્રશ્નોવાળી એટલે કે MCQ સિસ્ટમ વાળી હશે. OMR બેઝ રહેશે. બરાબર છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. બરાબર છે. આમાં લખ્યું છે લેખિત. બરાબર છે. એટલે ઓનલાઈન એક્ઝામ રહેશે, CBT એક્ઝામ નહીં રહે. ઓકે, તમારે લેખિતમાં આપવાની રહેશે. બરાબર છે. OMR બેઝ હશે. ઓકે, આ પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવશે. સાથે એ માટેના કાર્યક્રમો વેબસાઇટ ઉપર તમને મૂકવામાં આવશે. બરાબર છે. અરજી પત્રકના સંબંધિત કોલમમાં ઉમેદવારે મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઈલ નંબર જાળવી રાખવાનો રહેશે. એટલે એક જ મોબાઈલ નંબર આપજો. મોબાઈલ નંબર આપવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના કરતા. સાથે કન્ફર્મેશન નંબર તમારા ઈમેલ આઈડી ઉપર આવી જશે. સાથે એનો સ્ક્રીનશોટ અને 2 ઝેરોક્સ તમારી પાસે રાખજો, ગમે ત્યારે તમને જરૂર પડશે. ઓકે, હવે
અનામત રાખેલ દિવ્યાંગતાની કેટેગરી ABCDE ની જગ્યાઓ સામે ભરતી કરવામાં આવશે, બરાબર છે. એ સાથે જનરલ, EWS, ACBC, SC અને ST સામે સરભર કરવામાં આવશે, બરાબર છે, જે મેં તમને બતાવ્યું છે. ઓકે. એ સિવાય સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ 40% કે તેથી વધુ હોય તેમને જ દિવ્યાંગતાનો લાભ મળશે. ઓકે. જે લોકોની ડિસેબિલિટી નું સર્ટિફિકેટમાં 40% પ્લસ લખેલું હશે એ લોકોને જ આ ભરતી માટે એપ્લિકેબલ છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. 17/9/2021 ના ઠરાવ ક્રમાંક મુજબ દિવ્યાંગતાના ખંડ નીચે મુજબ નક્કી કરેલા છે. 4 કેટેગરી નક્કી કરેલી છે. ઓકે, કઈ કઈ છે એ જોઈ લઈએ. ચાલો, 4 કેટેગરીમાં એક છે અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા. કેટેગરી બી માં છે બધિર અને ઓછું સાંભળનારા. ઓકે. કેટેગરી સી માં છે મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ વાળા. ઓકે. પછી કેટેગરી ડી માં છે સ્વલિનતા, ઓટિઝમ, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય, શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી વાળા. ઓકે. કેટેગરી ઈ માં છે બહેરાશ, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારો. એટલે તમને A થી D, ઓકે, આ 4 વસ્તુમાં એક કરતા વધારે વસ્તુ સાથે છે તો તમે કેટેગરી ઈ માં આવશો. ઓકે. તો એ સિવાય આપણે અનામતની જે કેટેગરી છે એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે. અનામત જગ્યાની ટકાવારી અહીંયા લખેલી છે કે બી કેટેગરી વાળા માટે 1.33% અનામત રાખેલી છે, સી કેટેગરી વાળા માટે 1.33%, ડી અને E કેટેગરી વાળા માટે પણ 1.33%. જગ્યાઓની આપણે વાત કરીએ તો બી કેટેગરીમાં 20, સી કેટેગરીમાં 14 અને ડી અને E કેટેગરીમાં ટોટલ 9 જગ્યા છે. ઓકે. આ વિશે તમને વિશેષમાં ખ્યાલ જ હશે જે તે ઉમેદવારોને કે તમને કયા પ્રકારની ડિસેબિલિટી છે, કયા પ્રકારની ડિસેબિલિટીનું સર્ટિફિકેટ છે, બરાબર છે. આ સિવાય તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે ફોર્મ ભરતી વખતે કે યસ, પંચાયત વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ સી કેટેગરીમાં લોકોમોટર ડિસેબિલિટીમાં સ્પાઇનલ ડિફોર્મિટી અને સ્પાઇનલ ઇન્જરી વિધાઉટ એની એસોસિએટ ન્યુરોલોજિકલ ડિસફંક્શન્સનો સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ જોજો મિત્રો, આનો સમાવેશ કરી દીધેલો છે. તેમજ સ્પાઇનલ ડિફોર્મિટી અને સ્પાઇનલ ઇન્જરી વિથ એની એસોસિએટ ન્યુરોલોજિકલ ડિસફંક્શનના કેસમાં જે તે અંગની નિષ્ક્રિયતાના ધ્યાનમાં લઈને સંબંધિત દિવ્યાંગતામાં તેનો સમાવેશ થયેલો ગણવાનો રહેશે. દાખલા તરીકે એક હાથ નિષ્ક્રિય હોય તો OA અથવા એક પગ નિષ્ક્રિય હોય તો OL પ્રકારના સમાવેશ થયેલો ગણવાનો રહેશે, બરાબર છે. તમામ ઉમેદવારો ઉપરોક્ત પેરા 4.4 પૈકી કઈ દિવ્યાંગતાનો કેટલી કેટેગરી છે તેની ઓનલાઈન અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. એટલે અરજી વખતે તમારે ખાસ આ દર્શાવવાનું રહેશે, બરાબર છે મિત્રો. કોઈ પણ પ્રકારની આમાં ભૂલ ના થાય. ચાલો, સર્ટિફિકેટ કયું માન્ય રાખવામાં આવશે તો સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન, મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટને જ ધ્યાનમાં રાખવામાં આવશે. એવા સર્ટિફિકેટ રજૂ નહીં કરનાર વિદ્યાર્થીઓની અરજીને રદ કરવામાં આવશે. ઓકે. પછી ઉમેદવારો માટે શું ખાસ ધ્યાન રાખવાનું છે કે અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં હા અવશ્ય દર્શાવવાનું રહેશે. ઓકે, ઓનલાઈન અરજીમાં એ તમારે દર્શાવવાનું રહેશે. પછી યસ, આ તમામ વસ્તુ તમે ખાસ વાંચી લેજો, જોઈ લેજો અને એ મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે. ચાલો હવે થોડાક આગળ વધીએ આપણે કે પરીક્ષા વખતમાં તમારે શું ધ્યાન રાખવાનું છે. કેટેગરી વિશે લખેલું છે, કયા સર્ટિફિકેટ કઈ તારીખ સુધીના વેલિડ ગણાશે એ લખેલું છે, એ તમે ખાસ જોઈ લેજો, બરાબર છે. તમે ડિસેબિલિટી સર્ટિફિકેટ તમારી પાસે છે, સાથે તમારી પાસે અનામત કેટેગરીના પણ સર્ટિફિકેટ છે, તો એ તમે આમાં મેચ કરી લેજો કે આમાં કઈ વસ્તુ માંગી છે, કઈ વસ્તુ તમારે જરૂર છે. ઓકે. ચાલો, બીજી વસ્તુ આમાં તમને આગળ બતાવી દઉં કે વય મર્યાદાની વાત છે તો વય મર્યાદા તમારી મોર દેન 36 યર ઓફ એજ ના હોવી જોઈએ, બરાબર છે. સાથે તમારી જે શૈક્ષણિક લાયકાત છે એમાં તમે બેચલર ઓફ કેમિસ્ટ્રી, બેચલર ઓફ માઇક્રોબાયોલોજી ઓર બાયોકેમિસ્ટ્રી ઓર બાયોટેકનોલોજી કરેલું હોવું જોઈએ. 4 કોર્સ વેલિડ છે, ખાસ જોજો મિત્રો. બોટની અને ઝૂઓલોજી એવા કોઈ કોર્સ આની અંદર વેલિડ નથી, ફરીથી હું તમને કહું છું. આ સાથે તમારી પાસે PGDMLT, DMLT, MLT, MSCMLT માંથી કોઈ પણ એક સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર છે.
તો બીએસસી પ્લસ સર્ટિફિકેટ, ઓકે, લેબોરેટરી ટેકનિશિયન માટેનું જે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ આવે છે, ગવર્મેન્ટ માન્ય કોલેજીસનું, ઓકે, કોઈ બી કોલેજમાંથી કરેલું હશે, બરાબર છે, જેનું વેલિડ નહીં હોય તો છેલ્લે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી રદ કરી દેવામાં આવશે, ઓકે. તો ખાસ મિત્રો જે લોકોનું વેલિડ છે એ લોકો જે ફોર્મ ભરવાનું છે, તમારી પાસે CCC લેવલની બેઝિક નોલેજ હોવું જોઈએ, બરાબર છે, યસ. માન્ય સંસ્થાના પ્રમાણપત્ર હોવા જોઈએ, શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ, ઓકે, 15/5/2025 ની સ્થિતિમાં ધ્યાનમાં લેવામાં આવશે. વય મર્યાદા માટે નિર્ધારિત તારીખ પણ 15/5/2025 ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર છે. ઉપલી મર્યાદાની છૂટછાટમાં તમામ મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિકોના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં નિયમો અનુસાર નીચે મુજબની છૂટછાટ આપવામાં આવશે તેવું લખ્યું છે, પણ ઉપર પણ એવું લખ્યું હતું કે મહિલા ઉમેદવારોને જે છૂટછાટ છે આ કેટેગરીમાં તમારે ધ્યાન લેવાની નથી. ચાલો, એનઓસી, તમે ગુજરાત ગવર્મેન્ટમાં અર્ધ સરકારી કે સરકારી ઓપરેશનમાં સેવા ભજવતા હો તો તમારી પાસે એનઓસી સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર છે. તમારે તમારા વિભાગને, વડાને દિન 7માં અચૂક જાણ કરવાની રહેશે. પછી જ્યારે તમારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની હોય ત્યારે તમારી પાસે એનઓસી હોવી જોઈએ, બરાબર છે. તો અત્યારે માત્ર તમારે જાણ કરવાની છે કે મેં જે તે એક્ઝામમાં ફોર્મ ભર્યું છે, બરાબર છે, અને ત્યારબાદ તમારી પાસે એનઓસી હોવું જોઈએ. ક્યારે? કે જ્યારે તમારે ડીવી કરવાનું થાય, ઓકે, યસ. કોમ્પ્યુટર વિશે જાણકારીનું જોઈ લેજો. પગાર ધોરણની જો વાત કરું તો અત્યારના લેટેસ્ટ નિયમ મુજબ તમારે સેલેરી તમારી 40,800 રહેશે, બરાબર છે, અને એ તમારી 5 વર્ષ માટે ફિક્સ રહેશે જો એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં ન આવે તો, ઓકે. ત્યારબાદ અત્યારે અટકળો ચાલી રહી છે કે 5 વર્ષના 3 વર્ષ કરી દેવામાં આવશે અને નવા પગાર પંચ મુજબ 8મો પગાર પંચ જ્યારે ત્યારે લાગુ પડશે તો તમારી જે સેલેરી છે, ઓકે, એમાં ચોક્કસ વધારો થવાનો છે, ઓકે. તો આગળ વધીએ. અરજી તમારે ક્યાં કરવાની છે? ઓજસ ઉપર કરવાની છે, બરાબર છે. અરજી કરવામાં શું ધ્યાન રાખવાનું છે તમામ વસ્તુ અહીંયા લખેલી છે, જોઈ લેજો. ના સમજે તો પૂછી લેજો, બરાબર છે. એક વસ્તુ ખાસ છે, મોબાઈલ નંબર તમારો જે તમારી પાસે રૂટીન યુઝમાં હોય એ જ આપજો. પછી ફોર્મ ભરવામાં ફોટો અને સાઇનમાં ધ્યાન રાખવાનું છે. ફોર્મ એક જ વખત સબમિટ કરવાનું છે, બીજી વખત સબમિટ થશે તો આગળનું ફોર્મ તમારું રિજેક્ટ થઈ જશે, એને ગણવામાં નહીં આવે. બર્થડેટ ભરવામાં ધ્યાન રાખજો, ઘણા મિત્રોને બર્થડેટમાં ભૂલ થાય છે. ઘણા મિત્રોને કેટેગરીના સર્ટિફિકેટ જે મૂકે છે, ડિસેબિલિટીના સર્ટિફિકેટ મૂકે છે, એમાં આંકડા નાખવામાં ભૂલ ના થાય. કન્ફર્મેશન પછી તમારે એની પ્રિન્ટ કાઢી રાખવાની છે, ઓકે. પ્રિન્ટને તમે 3 જગ્યાએ સેવ કરી રાખો, બરાબર છે, પ્રિન્ટ કાઢી રાખો, ઓકે. એ તમારે ખૂબ જ જરૂર પડશે. પછી જ્યારે ત્યારે હોલ ટિકિટ બહાર પડશે, હોલ ટિકિટ લઈને તમારે એક્ઝામ દેવા માટે જવાનું છે. એ તમામ ઓજસની વેબસાઇટ ઉપર આવતું રહેતું હશે અને જે એક્ઝામ છે તમારી હેતુલક્ષી પ્રશ્ન માંથી હશે, એટલે કે MCQ બેઝ રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેમાં તમને ABCDE 4 ઓપ્શન આપવામાં આવશે. જો તમને આમાંથી કોઈ પણ ઓપ્શન સાચો નથી લાગતો તો તમે એટલે કે નોટ ઓપ્શનને, નોટ એપ્લિકેબલ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે, અધરવાઇઝ તમારો માર્ક્સ કટ થઈ જશે, ઓકે. અને માઇનસ સિસ્ટમ પણ આની અંદર હશે, હું તમને બતાવી દઉં છું. ચાલો, માઇનસ સિસ્ટમ છે 0.25, ઓકે. OMR માં ઉમેદવારો દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ તમને મળવા પાત્ર રહેશે, બરાબર છે. પછી મંડળ દ્વારા ગુણાંક પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે, 0.25 માઇનસ સિસ્ટમ રહેશે. એક કરતા વધુ વિકલ્પો તમે દર્શાવેલા હોય કે ચેકચાક કરેલ હોય તેવા કેસમાં તમને 0.25 માર્ક્સ માઇનસ થઈ જશે. સાથે તમે જો એક વિકલ્પ નોટ અટેમ્પ રહેશે, એ જો તમે કોઈ પ્રશ્ન તમને નથી આવડતો, બરાબર છે, અને તમે નોટા ઉપર ટીક નથી કર્યું તો તમારા એ નોટાનો માર્ક્સ પણ કપાઈ જશે, બરાબર છે. નોટ અટેમ્પ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડતો નથી. આમ ઉમેદવારે સાચા જવાબ દ્વારા મેળવેલા કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલા મુજબ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠેરવવામાં આવશે. ચાલો, થોડુંક સિલેબસ વિશે જોઈ લે. સિલેબસ શું છે? તો સિલેબસ એમાં સિમ્પલ 150 માર્ક્સનો સિલેબસ છે, 90 મિનિટનો તમે સમય આપેલો છે, બરાબર છે. સિલેબસની અંદર ફિલ્ડનું એટલે કે લેબોરેટરી ટેકનિશિયનનું તમે DMLT, MLT, CMLT, MSc MLT, PGDMLT કોઈ પણ કોર્સ કરેલો છે એની અંદર જે ભણવામાં આવે છે,
બરાબર છે. એનો પોર્શન 75 માર્ક્સનો રહેશે. ફિલ્ડનો તમામ પોર્શન 75 માર્ક્સનો રહેશે. ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્ક્સનો છે. ગુજરાતી ગ્રામર અને ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સનો છે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્ક્સનું છે. એની ભાષા રહેશે ગુજરાતી, ગુજરાતીની ભાષા રહેશે ગુજરાતી, ગ્રામર અને લેંગ્વેજની ઇંગ્લિશની ભાષા રહેશે ઇંગ્લિશ, અને ફિલ્ડના તમામ ટોપિક, તમામ સબ્જેક્ટ ઇંગ્લિશમાં આવશે. ઓકે, આને રિલેટેડ કંઈ પણ ઇસ્યુ હોય તો તમે પૂછી લેજો. બરાબર છે. જનરલ અવેરનેસમાં કયા કયા ટોપિક છે? એક તો જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સી, હિસ્ટ્રી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, સ્પોર્ટ્સ, બંધારણ, પંચાયતી રાજ, ગવર્મેન્ટની સ્કીમ, ઇન્ડિયન ઇકોનોમી, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેકનોલોજી, બરાબર છે, અને કરંટ અફેર. આટલી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ રહેશે. બરાબર. કરંટ અફેર તમારે મિનિમમ 6 મહિનાનું કરવાનું રહેશે. ઓકે, તો આગળ વધીએ. તમને મેં નોટા વિશે સમજાવી દીધું છે, માઇનસ સિસ્ટમ વિશે સમજાવી દીધું છે, ફોર્મ કઈ રીતના ભરવાનું તમને ખબર છે. પછી પ્રમાણપત્ર ચકાસણી વખતે તમારે પ્રમાણપત્ર અસલ હોવા જોઈએ. ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે. અન્ય શરતો છે તમે જોઈ શકો છો આની અંદર. આ સિવાય યસ, ઓકે, ઘણી બધી વસ્તુ આની અંદર લખેલી છે, તો એ તમારે ખાસ વાંચીને પછી જ ફોર્મ ભરવાનું છે. ઓકે, તો તમામ વસ્તુ મેં તમને અહીંયા બતાવી દીધી છે. હવે તમારા માટે અમે શું લઈને આવ્યા છે? તો નોલેજ સંકુલ તમારા માટે લઈને આવ્યું છે એક એવો કોર્સ કે જેમાં તમામ વસ્તુ સિલેબસ મુજબ છે. ઓકે, તો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેનો કોર્સ છે. બરાબર છે. ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેનો કોર્સ છે. આની અંદર જે લેબોરેટરી ટેકનિશિયન એક્ઝામ તમે આપવાના છો, ઓકે, એ અભ્યાસક્રમ મુજબ છે. ઓકે, સાથે ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ નોલેજના તમામ વિષયો અને ફિલ્ડના તમામ વિષયો નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, એકદમ ડિટેલમાં જેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે, ટુ ધી પોઈન્ટ ભણવામાં આવે છે. આ 2025-26માં તમારી જે એક્ઝામ આવનારી છે એના માટે ખૂબ જ ઉપયોગી થશે. સાથે દરેક ટોપિકની ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાય એ રીતના સમજૂતી આપવામાં આવેલી છે તમારી ભાષામાં, એટલે કે ગુજરાતીમાં, આપણી માતૃભાષા ગુજરાતીમાં એકદમ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. તમામ લેક્ચરની ફ્રી પીડીએફ તમને મળશે, નોટ્સ મળશે, સાથે ટેસ્ટ સિરીઝ કરવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. મોક ટેસ્ટ લેવામાં આવે છે, ક્વેશ્ચન બુકલેટ આપવામાં આવે છે. ઓકે, આ જે કોર્સ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ રહેશે. કેવો? લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ. એટલે ડેઈલી તમારો લાઈવ લેક્ચર હશે, સાથે એ તમામ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. ઓકે, તો આ કોર્સની વેલિડિટી છે એ 1 વર્ષની રહેશે. કેટલી? 1 વર્ષની. આટલી મોટી વેલિડિટી આખા ગુજરાતમાં કોઈ તમને નહીં આપે. બરાબર છે. 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ. બરાબર છે. આ કોર્સમાં તમે જોઈન થવા માંગતા હો, ડેમો લેક્ચર તમે જોવા માંગતા હો, બરાબર છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે. સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમામ અપડેટ તમને મોકલી દેવામાં આવશે. અને તમારે કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ પ્રશ્ન પૂછવો છે, તો આપણો વોટ્સઅપ નંબર અહીં આપેલો છે, એના પર તમે મેસેજ કરી શકો છો 6357161699. ઓકે, એ સિવાય અત્યારે આ કોર્સની કિંમત છે એ 5000 રૂપીસ છે. ઓલરેડી 8000 રૂપીસ હતી. ઓકે, 8000 રૂપીસ હતી. ઓકે, નોર્મલ સ્ટુડન્ટ્સ માટે એક કોર્સ 5000 રૂપીસનો છે, અને તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે આપણે આ કોર્સ માત્ર ને માત્ર 2000 રૂપીસમાં લઈને આવ્યા છે. 2000 રૂપીસમાં તમને ફિલ્ડના તમામ વિષયો મળવાના છે. સાથે ફિલ્ડ સિવાયના તમામ વિષયો ગુજરાતી છે, ઇંગ્લિશ છે. ઓકે, પછી બંધારણ છે, પંચાયતી રાજ છે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, કરંટ અફેર, બધું જ તમને મળવાનું છે. અને મેઇન બેનિફિટ છે કે તમને રેકોર્ડેડ કોર્સ મળશે, તમામ વિડીયો રેકોર્ડેડ મળશે, અને કોર્સની વેલિડિટી 1 વર્ષની છે. ઓકે મિત્રો, તો ખાસ તમારા માટે આ આયોજન અમે લઈને આવ્યા છે. તો અત્યારે જ તમે એની ઇન્ક્વાયરી કરી શકો છો અને કોર્સમાં જોઈન થઈ શકો છો. કોર્સ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. અમુક વિષયો પતી પણ ગયા છે, તો એ વિષયનું તમને રિવિઝન પણ મળી જશે. જે વિષયો પતી ગયા છે, પૂરા થઈ ગયા છે, એના લેક્ચર તમને રેકોર્ડેડ મળી જશે, અને એ તમામ લેક્ચરનું રિવિઝન પણ મળી જશે. આટલી વસ્તુ અમે તમારા માટે લઈને આવ્યા છે.
તો ફટાફટ જોઈન થઈ જાઓ અને નીચે આપણે લિંકને ક્લિક કરીને તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. તમામ માહિતી તમને મળતી રહેશે. તો ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. તો આ વિડીયો તમારા સુધી પહોંચે અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એના સુધી પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે મિત્રો. તો ફટાફટથી વિડીયોને જોઈન કરી દેશો. ઇનકેસ તમે કોર્સમાં જોઈન તમારે નથી થવું તો કોઈ ઇસ્યુ નથી. તમને પરીક્ષા પદ્ધતિ અને જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી નથી થતી ત્યાં સુધી સંપૂર્ણ ગાઈડન્સ ફ્રીમાં મળતી રહેશે. એક મેન્ટરશિપ તમને મળતી રહેશે જેનો તમારા પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. બરાબર છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.